તો વેલકમ ટુ ધી માય યુટ્યુબ ચેનલ મોટિવેશન વર્લ્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું કૃપાલી રાઠોડ તમારી સાથે આવી ગઈ છું. આ મારો ફર્સ્ટ વિડીયો છે, તમે જોઈ જ શકો છો. હું રોજે નહીં, ડેલી નહીં, પણ કોઈ દિવસે મોટિવેશનના વિડીયો બનાવીશ. તમને મારા વિચારો હું વ્યક્ત કરીશ ને તમારી પ્રોબ્લેમનું સોલ્યુશન અહીં તમને મળી જશે, એટલી જ હું કોશિશ કરીશ. બરાબર છે? ઓકે, તો સમજી ગયા છો. તો આજે આપણે વાત કરીશું કે કોઈ બી વ્યક્તિ હોય છે, એવું નહીં કહેતા આપણે અત્યારના સમયમાં ઇટ ઇઝ અ નેસેસરી, બધા માટે આ નેસેસરી થઈ ગયું છે કે આપણે એકબીજાને જજ કરી રહ્યા છીએ. સાચી વાત ને? તમે, હું, એવું નહીં કે હું બધાની વાત કરું છું, ઇન્ડિવિજ્યુઅલ કોઈની વાત આપણે કરતા નથી કે આપણે કોઈને બી XYZ કોઈને બી જજ ન કરવા જોઈએ એમ. ભલે ને પછી આપણા ખુદના ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અથવા તો કોઈ બી હોય, તમે ગમે તેટલા કોઈના બી ક્લોઝ આવો, પણ તમારે કોઈ એ નથી કે તમે એને હક નથી, મતલબ કે તમે એને જજ કરો. એક હદ સુધી તમે બી એના પર હક જતાવી શકો છો. અમુક વસ્તુ જે હોય છે એ જાતે પોતે કોઈ બી વ્યક્તિ આપણી વસ્તુ અમુક આપણે જાતે પોતાની જાતે સમજી શકીએ. કોઈ બી તમારું ગમે તેટલું નજીક હોય ને, પણ તમે એના મનની વાત ક્યારેય નહીં જાણી શકો. સમજી શકો છો હું શું કહેવા માગું? સો કોઈને જજ નહીં કરવા એમ. પહેલી વાત તો આપણી એ જ નિયમ જ કરી દેવો, કોઈને જજ નહીં કરવા. તમને કોઈ ખોટું કહેશે, તમને કોઈ જજ કરશે તો તમને કેવું થશે? તમે કોઈ બી વસ્તુ બની રહી છે ને એને પોતાને એ જગ્યા પર મૂકીને જુઓ તો ખરા. બરાબર છે? તમે એમને જ કોઈને બી કંઈ કહી દેતા હોવ છો, બરાબર? કે એવું નહીં, અત્યારનું પ્રોબ્લેમ જ આ છે એમ. ને બધા એવા નહીં હોતા, આપણે બધાને કહેતા જ નહીં, જે હોય છે એમ. તો 50% હોય બધી કોઈ બી વસ્તુ હોય. તમને ખબર છે કે સિક્કાની બે બાજુ હોય, અને હોય તો કોઈ બી વસ્તુ છે, કોઈ પ્રોબ્લેમ છે, કોઈ વાત છે, તો એની બી બે બાજુ હોય છે. તો બંને બાજુનું તમે જુઓ. તમે સાચા છો તો તમે સાચા છો તો એનો મતલબ એવું નથી કે સામેવાળો ઓલવેઝ રોંગ જ હોય. આપણા વિચાર બી મેટર કરે છે એમાં. આપણે શું ડાયરેક્ટ વિચારી લેવું ના, સામેવાળાને જુઓ, એની સિચ્યુએશન જુઓ અને સમજવાની કોશિશ કરો. બરાબર? કેમ કે તમે બી એ જગ્યાએ હોઈ શકો કોઈ બી વખતે, એવું કાંઈ છે નહીં. બરાબર? તમે એટલી હદે કોઈને જજ નહીં જ કરો એમ, મારી રિક્વેસ્ટ છે પર્સનલ તમને. બાકી તો કાંઈ જીવનમાં લાયા નથી, લઈ જવાના નથી. શાંતિથી રહો. શું જોઈએ છે? બસ એટલું જ કહું, જજ ના કરો. હજી બી કહું, જજ નહીં કરવાનું, કોઈને પણ નહીં કરવાનું. એકબીજાને સમજીશું તો જ આપણે સાથે મળીને રહીશું. એમાં મજા બહુ છે, બહુ મજા છે. અને ઝઘડો કરવાથી વાતનું સોલ્યુશન આવી જતું હોય તો પછી કરો. પછી એમાં હું કાંઈ નહીં કહું, કરો, કશો વાંધો નહીં, કરો તમે. પણ આ તો એક વાત છે કે હું તમને કહું કે ના કરો તો સારું છે એમ. જેટલું શાંતિથી જીવો એટલું આપણા માટે જ સારું છે. પછી આપણે કેવું ને એવું બધું આપણે જાતે જ કરતા હોય, કોઈને જજ કરતા હોય, કોઈ આપણને કરે ને તો આપણને કેટલું જલ્દી ગુસ્સો આવી જાય. પણ જો તમે કોઈના વિશે કહેવાની તાકાત રાખતા હોય તો જાતે બી સાંભળવાની તાકાત રાખવી પડે. સો બધાને મારી એક જ રિક્વેસ્ટ છે કે પ્લીઝ કોઈને બી જજ ના કરો. એની સિચ્યુએશન તમે નથી ખબર, તમે નથી જોઈ રહ્યા. સો પ્લીઝ નેવર એવર, ભૂલથી બી જો તમે થઈ જાય ને તમારાથી એવું કાંઈ, માણસ માત્ર ને ભૂલને પાત્ર, આપણે બધા માણસ છીએ. ભૂલ બધાથી થાય, તમારાથી થાય, મારાથી થાય. પણ જો ભૂલ થઈ જ ગઈ તમારાથી તો કાંઈ થવાનું નથી, કહી દેવાનું શાંતિથી, હા છે તો છે, સોરી તો સોરી. સો ના કરો જજ એમ. મારી તો એક જ તમને બધાને ખબર જ છે અત્યારે મતલબ કઈ રીતે કેવું ચાલી રહ્યું હોય છે. આમ બસ, જે માણસ નથી વધારે બોલતું, ઇન્ટ્રોવર્ટેડ છે, એક્સ્ટ્રોવર્ટેડ નથી. જો એક્સ્ટ્રોવર્ટેડ લોકો એને બહુ જ હેરાન કરતા જ હોય છે, એવું નથી. ને કોઈ બી પ્રોબ્લેમ આપણે એવું નહીં બીજાની વાત કરીએ
પોતાના બી વાત કરીએ, આપણે પોતાના ફ્રેન્ડ્સ હોય અથવા તો આપણા જે ક્લોઝ જે આપણા હોય છે એમને સાથે કંઈ થતું હોય તો આપણે બહુ જલ્દી કોઈને બી જજ કરીએ, પણ આપણે એની સિચ્યુએશન જોવી જ જોઈએ. એમ મારું માનો તો તમે જુઓ તો એ બહુ જ સારું હોય છે. મતલબ તમે જુઓ, તમે સમજવાની કોઈને કોશિશ કરો, કોઈને જજ ના કરો. બને ત્યાર સુધી તો નહીં જ. જો તમને એવું અંદરથી ફીલ થઈ રહ્યું છે કે હર્ટ થઈ રહ્યું છે તો છેલ્લે પછી તમે કાંઈ નહીં તો શાંતિ રહો. એમ બી કંઈ કરવાથી ઝઘડો થાય એના કરતાં કંઈ ના કરવાથી સંબંધ જ્યાં છે ત્યાં ટકી રહે સારું. બરાબર છે ને? હું કંઈ ખોટું હોઉં તો તમે બોલી શકો છો. તો બસ આજની વાત એટલી જ હતી કે કોઈને જજ ના કરો ને રોજ અવનવાર વાતો લઈને હું તમારી સાથે આવીશ. બરાબર ને સારી એવી વાતો કરીશું. આ તો શરૂઆત છે, હજી તમને બહુ જ સારી વાતો હું કરીશ. અને મારા 2 શબ્દથી જો કોઈને મોટિવેશન મળતું હોય, કોઈને સારું ફીલ થતું હોય તો મારા માટે બહુ જ સારી વાત છે. સો સપોર્ટ કરવાનું નહીં ભૂલતા. તમારા સપોર્ટની બહુ જ જરૂર છે. તમારા બધાની વિડીયો પૂરો જોજો, એન્ડ સુધી જોજો ને મજા આવશે. આમ રોજ કાંઈ અલગ લાવીશું આપણે, અલગ વાત ઉપર મોટિવેશન મળશે ને બહુ મજા આવશે. એમ તો મોટિવેશનની વાતો આપણે કરીશું ધીમે ધીમે. પહેલો જ વિડીયો છે એટલે આપણે કાંઈ ખાસ ધમાકો કરતા નથી. ધીમે ધીમે સારા એવા, તમે સમજી શકો છો હું શું કહેવા માગું, સારી રીતે એવા આપણે વિડીયો બનાવીશું, સારા એવા ટોપિક્સ ઉપર વાત કરીશું. તમારા પ્રોબ્લેમ સોલ્યુશન આપણે કૃપાલી રાઠોડ લઈને આવશે. તો કાંઈ વાત જ નથી એમાં. તો સોલ્યુશન મેળવવા માટે જલ્દીથી જ મારા વિડીયોને જોઈ લો અને તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો કે આગલો ટોપિક આપણે કયો રાખીશું. રોજ ડેલી હું વિડીયો નાખવાનો ટ્રાય કરીશ. નાની એવી વાત ઉપર, નાનો એવો સુવિચાર, નાની એવી કોઈ બી વાત જે તમારા જીવનમાં અફેક્ટ કરી જશે એવી વાતો લઈને આવી ગઈ છે કૃપાલી રાઠોડ. સો સપોર્ટ કરવાનું નહીં ભૂલતા, વિડીયો જોવાનું બી નહીં ભૂલતા. અને જો તમને લાગી રહ્યું છે તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ ને કોઈને પણ મારા કોઈ બી આ વિડીયોની હવેથી હું જે રોજે બનાવીશ એ વિડીયોની જરૂર હોય તો એમને શેર કરી દેજો. અને જો વિડીયો ગમ્યો હોય, સાચા દિલથી ગમ્યો હોય તો જ લાઈક કરી દેજો ને બસ સપોર્ટ કરતા રહેજો. બીજું તો કાંઈ નથી કહેવું. સો રોજ આવા વિડીયો અવનવાર આવતા રહેશે અલગ ટોપિક ઉપર. ને જેમ કહ્યું એમ તમે બી કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો કયા ટોપિક ઉપર તમારે મોટિવેશન જોઈએ છે અને આપણે એ ટોપિક ઉપર મોટિવેશન આપીશું. એમાં કોઈ બીજી વાત નથી. તમે કહેશો એમ કરવાનું થશે. સો બસ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. બસ છેલ્લા તો એમ જ કહીશ કે do whatever you want to do and but don't trouble your માતા પિતા and ભારત માતા કી જય.